રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ગટરના પાણીના નિકાલ અને ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે। આ વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખનો હોવા છતાં તંત્રની નિષ્ફળતા સામે સ્થાનિક કાઉન્સિલર જયા ઠાકોર દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ દરમિયાન કાઉન્સિલરે ઉપપ્રમુખ સાથે પાપડ લઈને પહોંચી શેકેલું પાપડ પણ ભાગતું નથી તેવી કહેવત સાથે અનોખો વિરોધ દર્શાવતા ચકચાર મચી છે। છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીનો નિકાલ ન થતાં આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। બાજુના પ્લોટમાં પાણી ભરાઈ રહેતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। સતત ભરાઈ રહેતા પાણીના કારણે 4 થી 5 મકાનોના પાયા પણ નબળા પડ્યા છે, જે ગમે ત્યારે ધરાશયી થવાની ભીતિ સેવાઈ રહી છે। ગંદકીને કારણે ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય છે અને રહીશોના ઘરોમાં ઝેરી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ પણ વધી છે। કાઉન્સિલર જયા ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઉદાસીન છે। તેમણે ઉપપ્રમુખ પર કટાક્ષ કરતા જણાવ્યું કે જેમનાથી એક શેકેલું પાપડ પણ ભાગતું નથી તેઓ પોતાના વોર્ડની સમસ્યાઓ કઈ રીતે હલ કરશે। આ બાબતે સાબિત કરવા તેઓ પાપડ લઈને ઉપપ્રમુખ પાસે પહોંચી ગયા હતા। નગરપાલિકા તંત્ર દ્વારા જો તાત્કાલિક ધોરણે માનવતાના ધોરણે પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો સાથે મળી નગરપાલિકાનો ઘેરાવો કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પત્રમાં આપવામાં આવી છે। પાલિકા પ્રમુખ હાજર છે? તાળું મારેલું? તાળું કોણ હાજર છે? ઉપપ્રમુખ બેઠા છે ને? ચલો ઉપપ્રમુખ બેઠા છે તો ચલો ઉપપ્રમુખ જોડે હવે આયા નહીં એલો પાપડ ભાગ્યા લાયા આવડી નો વિડિયો બનાવવાનો વિડિયો નહીં, તમે પાપડ ભાગીને બતાવો જો તમારાથી ગટરો સાફ ન થાય, તમારાથી પાણીનો નિકાલ ન થાય, તમારો વિસ્તાર છે છતાં તમારાથી કઈ ન થતું તો ખાલી સિંગલ આટલો પાપડ ભાગીને તો બતાવો, આટલું તો થાય છે કે નહીં? પાપડ તો ભાગતા નહીં આવડતું, ભાગતા નહીં આવડતું? જો ઉપપ્રમુખ થી પાપડ નહીં ભાગતો એમનો કહેવાનો